રાજ્યસભાની ચૂંટણીઓને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નીતિન નવીન પણ બિહારથી ચૂંટણી લડી રહ્યા છે। એ રાજ્યસભાની ચૂંટણી માટે હવે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે। હરિયાણાથી સંજય ભાટિયા બન્યા ભાજપના ઉમેદવાર। રાજ્યસભાની 37 બેઠકોની ચૂંટણીને લઈને હવે ભાજપે પોતાની પૂર્ણ તૈયારીઓ કરી લીધી છે। ચૂંટણીને લઈને એ મતદાન થવાનું છે। 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠક પર 16 માર્ચે જે ચૂંટણી યોજાવાની છે। આસામની અંદરથી પણ ભાજપે 2 નામો જાહેર કર્યા છે। ભારતીય જનતા પાર્ટીએ જે 9 નામો જે જાહેર કર્યા છે જેમાં ઓડિશાથી 2 નામો છે, તેમાં નીતિન નવીનનું નામ એ ભાજપે જાહેર કર્યું છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। રાજ્યસભાની ચૂંટણીઓને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ નીતિન નવીન બિહારથી રાજ્યસભાની ચૂંટણી લડશે, તો શિવેશ કુમાર બિહારથી રાજ્યસભાના ભાજપના ઉમેદવાર। હરિયાણાથી સંજય ભાટિયા બન્યા ભાજપના ઉમેદવાર। રાહુલ સિન્હા પશ્ચિમ બંગાળથી રાજ્યસભાની ચૂંટણી લડશે। તેરાસ ગોવાલ અને જોગેન મોહન અસમથી રાજ્યસભાની ચૂંટણી લડશે, તો છત્તીસગઢથી લક્ષ્મી વર્માને ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે। મનમોહન સામલ અને સુજીત કુમાર પણ ઓડિશાથી ઉમેદવાર છે। તો 10 રાજ્યની 37 રાજ્યસભાની ચૂંટણી માટે હવે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે ને તેમાં સૌથી મોટું નામ એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પણ બિહારથી ચૂંટણી લડી રહ્યા છે। રાજ્યસભાની 37 બેઠકોની ચૂંટણીને લઈને હવે ભાજપે પોતાની પૂર્ણ તૈયારીઓ કરી લીધી છે। મારી સાથે મારા સહયોગી ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, દેશની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા, જેમાં આવનારી 10 રાજ્યોની 37 રાજ્યસભાની ચૂંટણી છે। એ ચૂંટણીને લઈને ભાજપે પોતાની યાદી જાહેર કરી દીધી છે અને તેમાં સૌથી મોટું નામ એ નીતિન નવીનનું છે। બિલકુલ ઉમંગ, આવનારા 16 તારીખે રાજ્યસભાની ચૂંટણીને લઈને એ મતદાન થવાનું છે। તેની પહેલા ભારતીય જનતા પાર્ટીએ અલગ અલગ રાજ્યની અંદરથી તેમના ઉમેદવારોના નામ જે છે તેની જાહેરાત કરી છે। 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠક પર 16 માર્ચે જે ચૂંટણી યોજાવાની છે, જેમાં બિહારથી 2 નામો સામે આવ્યા છે, જેમાં એક ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનું છે, ત્યારબાદ બીજું નામ શિવેશ કુમારનું છે। આસામની અંદરથી પણ ભાજપે 2 નામો જાહેર કર્યા છે, જેમાં એક તેરાસ ગોવાલ છે અને બીજું નામ જોગેન મોહન નામ છે। છત્તીસગઢની અંદરથી લક્ષ્મી વર્માનું નામ છે। હરિયાણાથી સંજય ભાટિયા છે અને ભારતીય જનતા પાર્ટીએ જે 9 નામો જે જાહેર કર્યા છે, જેમાં ઓડિશાથી 2 નામો છે, મનમોહન સામલ અને સુજીત કુમાર છે। પશ્ચિમ બંગાળથી એક નામ જાહેર કર્યું છે, રાહુલ સિન્હાનું। એટલે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે મુખ્યાલયના જે પ્રભારી છે તેમના દ્વારા 9 નામો જે છે જાહેર કરવામાં આવ્યા છે, જેમાંનું સૌથી મહત્વનું અને મુખ્ય નામ એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનું છે, કે જેઓ એ બિહારથી પણ છે। જ્યારે રાજ્યસભાની ચૂંટણીની અંદર તેઓએ 16 માર્ચે પોતાની ચૂંટણીઓ જ્યારે પૂર્ણ થશે ત્યારબાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે। પરંતુ આ એક મોટા અને મહત્વપૂર્ણ સમાચાર કે 10 રાજ્યની 37 રાજ્યસભા બેઠક પર જ્યારે રાજ્યસભાની બેઠકને લઈને મતદાન થવાનું છે, તેમાં નીતિન નવીનનું નામ એ ભાજપે જાહેર કર્યું છે। જી પ્રદીપ, આ 37 રાજ્યસભાની ચૂંટણીઓમાં શું ભાજપ મજબૂત રીતે એ ફરી એક વખત રાજ્યસભાની અંદર પોતાના સભ્યોને મોકલશે? બિલકુલ ઉમંગ, ભારતીય જનતા પાર્ટીએ મજબૂતાઈથી ચૂંટણી માટે તૈયારી પહેલેથી જ નક્કી કરી છે, જેમાં અલગ અલગ રાજ્યોની અંદર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું જે રાજ્યોની અંદર સંખ્યાબળ છે, એ સંખ્યાબળના આધારે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની જાહેરાત કરી છે। બિહારની અંદર જો વાત કરવામાં આવે તો હમણાં થોડા સમય પહેલા જ બિહારની ચૂંટણી પૂર્ણ થઈ છે। બિહારની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ બિહારની અંદર ગઠબંધનમાં જે ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી છે, એ ગઠબંધનની સરકારની અંદર 2 નામો ભાજપે જાહેર કર્યા છે। સમયની અંદર અન્ય નામો પણ એ અન્ય રાજકીય પાર્ટી જાહેર કરશે। નીતિશ કુમાર અને સાથે ગઠબંધનની અંદર જે સરકાર છે, એટલે ત્યાં તેમના પણ ઉમેદવારો એ મેદાને આવશે। જો કે મજબૂતાઈથી રાજ્યસભાની અંદર ભારતીય જનતા પાર્ટી જેમ
હવે એ દબદબો જે સભાની અંદર પણ છે એ જ પ્રકારનો દબદબો એ તેમના ગઠબંધનની અંદર એનડીએ ગઠબંધનની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. જી બિલકુલ, આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ. તો ગુજરાતની રાજનીતિને લઈને આ સૌથી મોટા સમાચાર અત્યારે આપણે ગણી શકીએ. આવનારી 16 માર્ચના રોજ દેશના 10 રાજ્યોની 37 રાજ્યસભાની બેઠકોની જે ચૂંટણી છે એ બેઠકોને લઈને હવે ભાજપે કમર કસી લીધી છે. ત્યારે હવે એ 16 માર્ચની ચૂંટણી બાદ તેમના પરિણામ ઉપર સૌ કોઈની નજર રહેલી છે. મહત્વપૂર્ણ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. પડે પડની ખબરો માટે આપ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.